અને ગઈકાલે તો મને પણ તાવ આવી ગયો હતો બરાબરનો. આ બધું પસીનાથી જ પલાયેલું છે આખું. અને અત્યારે સારું લાગતું છે. સાચે જ તાવ ઉતરી ગયો. મેં પણ અનુભવ કર્યું. હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં. અને ફ્રેન્ડ્સ, આજે તો બહુ લાગભાગ થઈ ગઈ છે. અને આજે છે અમારે ત્યાં મતદાર નાખવાનું છે. અત્યારે નાખવા નીકળીએ. પહેલાં ઘરે જઈશું, પછી તૈયાર થઈશું. અત્યારે તમે એન્જલના મામાને ત્યાં છે. ગઈકાલે કામ હતું તો અહીંયા જ રોકાઈ ગયેલા. તો મત નાખવા જઈએ. એન્જલ તો બિલ્લી જોડે રમવા લાગી છે. નહીં आता है. धीरे धीरे ले जाने તે નાહી ગઈ. તારી જોડે નહીં રમાય. અને અહીંયા ચણા સાફ કરવા માંડ્યા છે. તો હવે નાહી ધોઈને રેડી થઈ ગયો છું. હવે મત નાખવા જઈએ. બહુ પબ્લિક હશે તો પછી નાખીશું, સાંજે પછી. ચલો જઈને જોઈએ. ત્યાં તો પાછા મોબાઈલને એવું લઈ જવાનું મનાય છે. તો જોઈએ, વિડીયો તો ત્યાં બનાવવા આપશે નહીં. એન્જલ લોકો પાસે જવું પડશે એટલે ફોન લઈને જ નીકળો અહીંથી. ચાલો વોટ તો કરીએ. તો એથન પણ આવી ગયો. અને એથન તો એની મમ્મીના મામાના ઘરે ગઈ તો એન્જલને એડમિટ કર્યા હતા તો મળવા માટે આવ્યા હતા. એ લોકોની જોડે જ નીકળી ગયેલો. ફોન લઈને કાં ભાગે? સાલો વાંદરો. અને ફ્રેન્ડ્સ, વોટ નાખવા માટે ગયો હતો. તો મારો વોટ નંબર કયો તો ખબર તમને? મારો વોટ નંબર આવ્યો હતો 420. ત્યાં બધાએ મને હસી કાઢ્યો તો 420 તો નહીં કરે નહીં કરી વોટ નાખવા માટે. એવું સીન થયું. અને ફ્રેન્ડ્સ, ત્યાં વોટ નાખવા માટે ગયો હતો. ત્યાં તો હું અકેલો જ હતો. જેન્ટ્સની અલગ મતદાન પેટી હતી અને લેડીઝની અલગ. એટલા માટે જેન્ટ્સમાં તો હતા નહીં, તો ફટાફટ નાખીને આવ્યા જ ગઈ. શું કરતો છે? હું રમતો છે. એન્જલ તો એનો દોરો બતાવતી છે. એને કહેવાય કમળું. કમળું થાય ત્યારે બાંધવાનું હોય. એકદમ આપણને ગળામાં એકદમ ફિટ બાંધી આપે. પિક્ચર ઊભી થાને પહેરી જો ને કેટલોક લાંબો થઈ ગયો. ઘૂંટણથી નીચે આવી ગયો. ઘૂંટણથી નીચે, ઘૂંટણ પાસે એટલો લાંબો. અને હવે અમે આ કેરીના ઝાડ નીચે બેસવા માટે આવી ગયા છે. પણ આપણા ઘરે ઠંડક હોય એવું ઠંડક નથી અહીંયા તો. કારણ કે આપણા ત્યાં તો ખેતરોમાં ઘરની ફરતે પાણી મૂકેલું હોય એટલા માટે ઠંડો પવન આવે. અને આપણે કેરીના નીચે પણ પાણી ચાલુ જ હોય તો મસ્ત ઠંડો પવન આવે. પણ અહીંયા તો ગરમી બહુ છે. ઘરમાં તો બેસાઈ બી નહીં. ભૂતવાળું પિક્ચર તારું તું તો આવે એટલે નાટક ચાલુ ને. ભૂતવાળું પિક્ચર નહીં આવે કે નહીં આવે. આપણે જ ઘેર ખોલીમાં આવી ગયો કહેજો. તો ફ્રેન્ડ, સાંજના 5:30 વાગી રહ્યા છે અને એન્જલને સારું કરી આપ્યું. પછી મારી વારી આવી ગયેલી છે.
અત્યારે મારી વારી હોસ્પિટલ જવાની. હોસ્પિટલ નહીં જઈશું, ક્લિનિક જઈને ઇન્જેક્શન મારાવી દઈશું એક. મને પણ તાવ આવી ગયો છે, આખું શરીરમાં બળતરા થયા કરતા છે અને પેટમાં પણ ગડબડ થયા કરતી છે. તો જઈ આવીએ. તો ફ્રેન્ડ્સ, હવે ક્લિનિકથી ઇન્જેક્શન એક મુકાવી લીધું અને 2 દિવસની ગોળી આપી દીધી છે અને કદાચ લૂ પણ લાગ્યો છે. તો અત્યારે કેસુડાવાળો ફૂલ નાહીને મસ્ત નાહી લેવા. અને ફ્રેન્ડ્સ, અત્યારે ઘરે આવી ગયા છે અને તાવ આવે તેમ કરીને ગરમ પાણીમાં પગ 30 થી 40 મિનિટ મૂકવાનું એવો વિડીયો જોયેલો, ટ્રાય કરતો હતો. પસીનો તો જુઓ, બધી ગરમી બહાર નીકળતી છે અત્યારે અને સારું પણ લાગતું છે. હું દવા કે મને બી નાખ, મારી બી નાખવાની છે આંખમાં. મને નાખી આપે તું? પેન્ટ બેન્ટ બધું પલાઈ ગયો, ટી શર્ટ પણ. તો ફ્રેન્ડ્સ, અત્યારે પાણીમાંથી પગ કાઢ્યા મેં તો અને જો આખો પસીનાથી ટી શર્ટ પણ પલાઈ ગઈ, ચડ્ડો પણ પલાઈ ગયો. આ બધું પસીનાથી જ પલાયેલું છે આખું. અને અત્યારે સારું લાગતું છે ને તો હાથ પગમાં તો આખા શરીરમાં બરાબરના બળતરા થતા હતા. અને ફ્રેન્ડ્સ, ગઈકાલે તો મને તાવ આવી ગયેલો અને રાતના પણ થોડો તાવ આવી ગયેલો. અત્યારે ગોળીને એવી લીધી પછી થોડુંક સારું છે. પછી થોડું તો એમ પેટમાં ને એવું ગડબડ તો લાગતું છે. એથાન તો અહીંયા રમ્યા કરતો છે, એન્જલ અહીંયા એકલી જ રમ્યા કરતી છે. અરે કરતી છે. માટી કામ કરીને રમતી છે. બનાવ્યા જ કર. બોટલ પણ આખો ગંદો કરી મૂક્યો જુઓ. અને ફ્રેન્ડ્સ, આજે કેરીની શરબત બનાવી હતી. આ જુઓ, આ લોકોએ જ પીધી હતી, મેં નહીં પીધી હતી કારણ કે ત્યારે જ મેં ખાઈને દવા પીધી હતી તો પેટ ટાઈટ જ હતો એટલો. તું બી શરબત પીવાનો? કેવું લાગે? રેડી આવ્યું ને? હમણાં નહીં આપો, હમણાં નહીં આપો. મને પીવા દે થોડીક. લે આખું લે. મોમોસ બનાવતી છે કે ના પડીને? એન્જલ તો મોમોસ બનાવતી છે એમ કે. એન્જલ ના મોમોસ જુઓ. અને ગઈકાલે તો મને પણ તાવ આવી ગયો હતો બરાબરનો. સાંજે ઇન્જેક્શન પણ મુકાવી લાવ્યો હતો તો પણ બરાબરનો શરીરમાં બળતરા થતા હતા. તો મેં ડોલમાં ગરમ પાણી લઈને એમાં પગ મૂક્યા હતા. અને એન્જલની મમ્મીને પણ રાતના આમ કરીને તાવ આવી ગયેલો તો એવી રીતના જ તાવ પણ ઉતાર્યો હતો. તો રાતના ને એવું તો આપણે ક્યાં જઈએ ક્યાં નહીં. 30 થી 40 मिनट સુધી મૂકવાનું. जबकि हम तरीका सिखाते हैं कि 2 घंटे के अंदर आप बुखार को ठीक कर सकते हो. जब भी बुखार हो हम बोलते हैं गर्म पानी की बाल्टी लो, 40 डिग्री टेम्परेचर मेंटेन करो, उसमें दोनों पाँव डुबो के बैठ जाओ आधे घंटे के लिए और पानी गरम गरम डालते रहो, ठंडा निकालते रहो और गरम गरम पानी घुट घुट करके साथ पीते रहो. 2 घंटे में
90% लोगों का बुखार उतर जाता है, लेकिन हमसे साइंस छुपाई जाती है। ठंडी पट्टी माथे पे रखते हैं, बोलता हूँ मैं, पैर गरम, पेट नरम और सिर ठंडा, ये कहावत है हमारे आयुर्वेद में। तो आपने जो ठंडी पट्टी बोली बिल्कुल सही बोली, लेकिन ठंडी पट्टी कहाँ रखनी है? सिर पर, गले पर और बगलों पर। यहाँ पे रखनी है ठंडी पट्टी, पेट पे भी रख सकते हैं, लेकिन पैरों को गरम रखना है। મેં પણ અનુભવ કર્યું એટલા માટે મને લાગ્યું કે જણાવી દઉં. તો ફ્રેન્ડ્સ આજે તો ઊંઘી જ રહ્યો તો મેં તો ઓકે એથાન તો અહીંયા મોન્સ્ટર ટ્રક વાળી ગેમ રમવા મળ્યો છે અને એથાન લોકોએ નાઈ પણ લીધું અત્યારે હું પણ નાઈ લેમ. હું બતા ઓકે દબાનો ઓકે પછી અહીંયા દબાનું. એમોન ને ફ્રેન્ડ્સ હમણાં સાંજના 7 વાગી રહ્યા છે. અહીંયા ફૂલવાળું પાણી છે નાઈ લઈએ.